નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. વિદ્યા સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છ જિલ્લા માટે જે સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી હતી એના માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 1 તમામ વિષયો માટે જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો. સાથે સાથે તમામ ઉમેદવારો માટે જે ખૂબ જ અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. અને અંતમાં આપણે જોઈશું કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરી જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ ક્યારથી શરૂ કરવામાં આવશે. તો એના માટે વિદ્યા સહાયક ભરતીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર તમારે આવી જવાનું છે. જેવું તમે આ વેબસાઇટ પર આવશો, કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી જે આ ટેબ છે એ તમારે સિમ્પલી એને ઓપન કરવાનું છે. જેવા તમે વેબસાઇટ પર આવશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે અને જેની અંદર તમે અહીંયા સૌ પ્રથમ જોઈ શકો છો જે લખ્યું છે એ પ્રમાણે આ 3 ડોટ છે તમારે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા લખ્યું છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. સિમ્પલી તમારે જે છે એ એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો, સામાજિક વિજ્ઞાનનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ 2-3 દિવસ પહેલા જ જાહેર કરી દેવામાં આવ્યું હતું. હવે જે છે એ ભાષા ગુજરાતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ આવી ગયું છે, ભાષા હિન્દીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે, ભાષા અંગ્રેજી, ભાષા સંસ્કૃત તમામ વિષયનું જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 1 જે છે એ જાહેર કરી દેવામાં આવેલું છે. હવે માત્ર ગણિત વિજ્ઞાનનું જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 1 આવવાનું બાકી રહ્યું છે. એના સિવાય તમામ જે છે એ સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત તમામનું જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 1 જે છે એ જાહેર કરી દેવામાં આવેલું છે. સિમ્પલી તમારે જે વિષયનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોવો એના સામે જે ડાઉનલોડના ઓપ્શન પર તમે ક્લિક કરશો તો એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ આ રીતે તમારા સામે ખુલી જશે. અને આ તમામ પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલ છે એની અંદર પણ જે છે એ મળી જશે. સિમ્પલી પછી તમે જે છે એ વેબસાઇટ પર આવશો તો પછી અહીંયા જે છે એ આગળ લખ્યું છે એ પ્રમાણે આગળ જે છે એ અહીંયા લખ્યું છે પ્રમાણે ધોરણ 6 થી 8ના ઉમેદવારો માટે અગત્યની સૂચના. જેવું તમે એના પર ક્લિક કરશો પછી અહીંયા લખ્યું છે પ્રમાણે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 1 જે છે એ જાહેર કરવામાં આવનાર છે અને અરજીપત્રો ચકાસણી થયા પૂર્વેની હોય હાલ પૂરતી વાંધા અરજી જે છે એ સ્વીકારવામાં આવશે નહીં. તો અત્યારે એક પણ જે છે એ વાંધા અરજી સ્વીકારવામાં આવશે નહીં. અને તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 ક્યારે જાહેર કરવામાં આવશે એના રિલેટેડ અહીંયા અરજી લખ્યું છે પ્રમાણે ઉક્ત પ્રક્રિયાને અંતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ઉમેદવારો દ્વારા ઓનલાઈન ભરેલ અરજીપત્રોની ચકાસણી કરી સુધારા વધારા સાથે પુનઃ કામ ચલાઉ મેરિટ યાદી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 પ્રસિદ્ધ કરવામાં આવશે અને તે સમયે ઉમેદવારો પાસેથી કામ ચલાઉ મેરિટ યાદી સંદર્ભે વાંધા અરજી છે એ પણ સ્વીકારવામાં આવશે. તો અત્યારે માત્ર ને માત્ર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ PML 1 જાહેર કરવામાં આવેલું છે. આની અંદર જે છે એ હજુ તમારે અરજીપત્રો છે એની ચકાસણી કરવામાં આવશે, તમારા જોડેથી વાંધા અરજી જે છે એ મંગાવવામાં આવશે અને એના પછી જે છે એ પ્રોવિઝનલ તમારા અરજીપત્રોની ચકાસણી કર્યા પછી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 જે છે એ જાહેર કરવામાં આવશે અને જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 જાહેર કરવામાં આવશે એની અંદરથી તમારા જોડે જે છે એ વાંધા અરજી જે છે એ મંગાવવામાં આવશે અને એના પછી તમારી વાંધા અરજીઓ અને અરજીપત્રોની ચકાસણીના આધારે જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે. તો આ તમામ પ્રક્રિયામાં હજુ તો થોડો ટાઈમ લાગશે, પરંતુ ઇન શોર્ટ આપણે કહીએ તો ધોરણ 6 થી 8ની જે સામાન્ય ભરતીની પ્રક્રિયા પતી જાય એના પછી જે છે એ ધોરણ 6 થી 8 કચ્છની જે વિદ્યા સહાયક ભરતી છે એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 જાહેર કરવામાં આવશે અને અંતમાં જે છે એ એનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે કચ્છ વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 માટે તમામ વિષયોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 1 જાહેર કરી દેવામાં આવે છે એના વિશે જે ખૂબ જ અગત્યની માહિતી હતી એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.